ખેડૂત ભાઈઓ, આ વર્ષે આપણા ચોમાસાની શરૂઆત અને અત્યાર સુધીના દિવસો જે કાંઈ વીત્યા એને આપણે જોઈએ અને એનાથી આપણા ખેતીના શરૂઆતના દિવસોમાં એટલે કે વાવણીના જે કાંઈ આપણા દિવસો હોય એ દિવસોના આપણા કામ ઉપર જે રૂપમાં હવે અસર થઈ રહી છે એ અસરના હિસાબથી આપણે જોઈએ તો અત્યારનું આપણું શરૂઆતી ચોમાસું એક જુદું રૂપ ધારણ કરી રહ્યું છે અને એ જે જુદા રૂપથી આપણી સામે રજૂ થઈ રહ્યું છે એનું નુકસાન આપણને અત્યારે હવે થવાની શરૂઆત થઈ ગઈ છે અને હજી પણ વરસાદ કેટલા દિવસ સુધી શરૂ રહેશે એની પણ કોઈ ચોક્કસ ખાતરીઓ મળતી નથી. હવામાન વિભાગ તરફથી આપણને જે સૂચનાઓ આપવામાં આવે છે, જે આગાહીઓ આપવામાં આવે છે એ આગાહીઓ એવી આપવામાં આવે છે કે હજી આ મહિનાની એટલે કે જુલાઈ મહિનાની 10 તારીખ સુધી મોટા પાયે વરસાદ આપણા ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં પડશે. હવે આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 10 તારીખને હજી એક અઠવાડિયાની વાર છે, પણ આ અઠવાડિયા દરમિયાન વરસાદ જો બંધ ન થાય, અગર તો મોટા પાયે જ વર્ષા કરે તો પછીના દિવસોમાં આપણા માટે આપણા વાવેતરના મુદ્દાને લઈને સમસ્યાઓ કેવી કેવી સર્જાઈ શકે છે એના ઉપર આપણે આજે ચર્ચા કરીએ છીએ. સાથે સાથે આપણી જે કાંઈ સમસ્યાઓ સર્જાવાની હોય એના ઉકેલના રૂપમાં આપણે ખેડૂત તરીકે આપણા તરફથી શું કરી શકીએ આ ચર્ચા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે જુલાઈ મહિનાની 4મી તારીખ છે. હવે આજે 4મી તારીખ જ્યારે છે ત્યારે હજી પણ આગામી એક અઠવાડિયા સુધી આપણા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, મોટા પાયે વરસાદ આવશે આવી જે આગાહીઓ હવામાન વિભાગ તરફથી થઈ રહી છે એ આપણા માટે ખૂબ ચિંતાજનક આગાહીઓ છે અને ચિંતાજનક સમાચાર છે. આપણે આ વર્ષે ચોમાસાની જે શરૂઆત થઈ એ શરૂઆત બહુ સમયસરની શરૂઆત થઈ. 15 જૂનથી ચોમાસું શરૂ થાય એટલે કે વાવણીનો વરસાદ આપણે ત્યાં થવાની શરૂઆત થાય એ આપણા માટે ખૂબ સારા સમાચાર હતા અને આપણે એ વરસાદને લઈને ખૂબ આનંદમાં હતા એક ખેડૂત સમુદાય તરીકે. પણ વરસાદની સમયસરતા જેટલી અગત્યની હોય છે એટલી જ અગત્યની વરસાદ પછી વરસાદનો વિરામ અને વરાપની પણ અગત્યતા હોય છે. કેટલા દિવસો સુધી કેટલો વરસાદ પડે અને કેટલા દિવસ પછી વરસાદનો એક અંતરાલ આવે અને આપણને વરાપનું વાતાવરણ મળે એ સમયબદ્ધતા પણ બહુ અગત્યની હોય છે. 3-4 દિવસ 5 દિવસ કે મહત્તમ અઠવાડિયું વરસાદ આવ્યા પછી વાવણીના વરસાદ પછી અવશ્ય આપણી જરૂરિયાત બની જતી હોય છે વરસાદના વિરામની અને વરાપના વાતાવરણની. કારણ કે એ જો ન થઈ શકે તો આપણે વાવેતર ન કરી શકીએ. આગળનું એટલે કે આગોતરું જે કાંઈ આપણું વાવેતર હોય એ વાવેતરમાં જે કાંઈ ખેતી કામ કરવાની જરૂર હોય એ પણ આપણે ન કરી શકીએ. સાથે સાથે જેમાં વાવેતર બાકી રહી ગયું હોય એવા ખેતરોમાં, આપણી એવી તમામ જમીનોમાં ધીમે ધીમે નિંદામણના ઉગાવાની શરૂઆત થઈ જાય અને જે વિસ્તારમાં નિંદામણનો ઉગાવો થોડો વિશેષ પ્રમાણમાં આવતો હોય એવા વિસ્તારમાં તો વવાયા પહેલા જ ખેતરો લીલકાવા માંડે, કારણ કે નિંદામણનો ઉગાવો આખા ખેતરને ભરી દેતો હોય છે. પછી જ્યારે વરાપ લાંબા દિવસોએ જ્યારે મળે ત્યારે આપણી સામે સમસ્યા એક તો ઉગી અને ઉછરી ગયેલું નિંદામણ હોય અને વાવેતરનો જે સમયગાળો હોય, જે કોઈ પાક માટેનો યોગ્ય સમયગાળો હોય એ સમયગાળો પણ આપણો લગભગ પૂરો થવા આવ્યો હોય અને વાવણી કરવી કે વાવતા પહેલા ખેતરને નિંદામણથી મુક્ત કરવા માટે નિંદામણ મુક્તિ માટેની ખેડ કરવી, આ મુદ્દો પણ આપણને પરેશાન કરતો હોય છે. હવે અત્યારે આપણે જોઈએ તો આજની 4 તારીખ પછીના આગળના એક અઠવાડિયા સુધી જો વરસાદ વિરામ ન લે તો આપણે જુલાઈ મહિનાની 10 તારીખ સુધીના દિવસો સુધી પહોંચી જઈએ. હવે ત્યાર પછીના દિવસોમાં ક્યારે વરસાદ બંધ થાય અને ક્યારે વરાપ નીકળે, ક્યારે આપણે કામકાજની શરૂઆત કરી શકીએ એ મુદ્દો પણ હજી અનિશ્ચિત છે.
હવે આપણું જે વાવેતર, ખાસ કરીને આપણા ગુજરાતના ખૂબ બધા વિસ્તારોનું વાવેતર એટલે આપણું કપાસનું વાવેતર, અને કપાસના વાવેતરમાં આગોતરો કપાસ જેમનો ઉગી ગયો છે એમને માટે સમસ્યા આપણે કહ્યું તેમ નિંદામણના નિકાલની હોય, પણ જ્યાં વાવેતર બાકી રહી ગયું છે ત્યાં વાવેતર કરવાના સમયગાળાને લઈને પણ સમસ્યા નવી ઊભી થતી હોય છે. કારણ કે કપાસનો આપણો જે પાક છે એ પાકની આખી જે વિકાસ પ્રક્રિયા છે એના ઉગવાથી માંડી અને એમાં ફાલ આવે, ફૂલ આવે, ફળ તૈયાર થાય, જીંડું તૈયાર થાય અને આપણા સુધી કપાસનો પાક એમાંથી આવે, એ જે સમયગાળો હોય છે એ સમયગાળાની અનુકૂળતા જે છે એ જૂન મહિનાના પાછળના દિવસોથી આપણે ગણીએ તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ 3 મહિના એકંદર એને માટે ખૂબ અનુકૂળ હોય છે એની વિકાસ પ્રક્રિયાના. હવે એ વિકાસ પ્રક્રિયાનો પાયો જૂન મહિનામાં જો નખાઈ ગયો હોય તો સારી રીતે વિકાસ પ્રક્રિયા કામ કરી શકે અને સમયબદ્ધતા છોડ પોતે પોતાની જાળવી શકે ઋતુની સાથે સાથે. પણ જુલાઈ મહિનો બેસી જાય અને જુલાઈ મહિનાની 10 તારીખ આવી જાય એટલે આપણા કપાસના વાવેતરની સમયસરતા પૂરી થઈ જાય છે. ત્યાર પછીનું જે વાવેતર છે એ વાવેતર આપણું પાછોતરું વાવેતર ગણાય કપાસના પાક માટે. અને પાછોતરું જે વાવેતર છે એ વાવેતરનો સમયગાળો 20 જુલાઈએ આપણે પૂરો થઈ ગયેલો ગણવો જોઈએ. 20 જુલાઈ પછી આપણે કપાસ વાવીએ અગર તો વાવવો પડે એવું અત્યારના દિવસોના ધોરણે આપણને જો દેખાઈ રહ્યું હોય અને એ પ્રમાણેની પરિસ્થિતિ જો નિર્માણ થાય તો આપણા માટે વિચારવા જોગ મુદ્દો એ છે કે પછી આપણે કપાસનું વાવેતર કરવું કે કેમ. ત્યાર પછીના દિવસોમાં આપણે કપાસનું વાવેતર કરીએ છીએ તો વાતાવરણના હિસાબથી કપાસની અનુકૂળતા ખૂબ બધી ઓછી થઈ જાય છે અને એની ઓછી થઈ ગયેલી અનુકૂળતા એટલે સીધું એનું પરિણામ આપણા ઉત્પાદનમાં મોટી ઘટ. હવે કપાસ આપણે ન વાવી શકીએ, સમય ચૂકી ગયા હોઈએ તો એવા સંજોગોમાં આપણે વૈકલ્પિક વાવેતર શું કરવાનું વિચારી શકીએ. તો કપાસના પાક માટે આપણે મોટા ભાગે ઉનાળામાં છેલ્લી ખેડ દરમિયાન આપણે ચાહ પાડતા હોઈએ છીએ અને ચાહમાં આપણે પાયાનું ખાતર આપતા હોઈએ છીએ. એટલે આપણી ચિંતા બીજું કઈ વાવેતર કરવાનું હોય ત્યારે આ અપાયેલા ખાતરને લઈને પણ હોય છે. કારણ કે હવે પછી જ્યારે આપણે નવું વાવેતર કરવાનું વિચારતા હોઈએ ત્યારે ખાતરના મુદ્દે શું વિચારવું, સાથે સાથે આપણે જે ચાહ પાડ્યા છે એના મુદ્દે શું વિચારવું. તો આપણા કપાસના પાકના જે કાંઈ વાવેતરના ગાળાઓ હોય છે લગભગ આપણે ત્યાં 60 ઇંચે વાવેતર થતું હોય છે. કોઈ ખેડૂતો થોડા ઘણા ફેરફાર સાથે વાવેતર કરતા હોય છે, પણ મોટા ભાગે એકંદર 5 ફૂટનું આપણું પાટલું રહેતું હોય છે. એટલે એક ચાહથી બીજા ચાહની વચ્ચેનું આપણું જે અંતર એટલે 60 ઇંચ 5 ફૂટ. હવે આ 5 ફૂટના આપણા ચાહના જે આપણે લીટા પાડ્યા એની અંદર ખાતર નાખ્યું તો આ ખાતરનો ઉપયોગ કરી શકીએ અને જુલાઈ મહિનો પૂરો થઈ જાય અને ઓગસ્ટ મહિનો આવી જાય તો પણ આપણે વાવેતર કરી શકીએ વૈકલ્પિક વાવેતર તરીકે. એવા વાવેતરો આપણા વિસ્તારની અનુકૂળતાના વાવેતરો 2 વાવેતરો છે. એક છે તુવેરનું વાવેતર અને એક છે એરંડાનું વાવેતર. આપણે તુવેર અને એરંડા કપાસના જે કાંઈ ચાહ હોય છે આપણા એ ચાહના ગાળે આપણે એનું વાવેતર કરી શકીએ છીએ અને એ સમયમાં એટલે કે જુલાઈ મહિનાની 20 તારીખથી આપણે જોઈએ તો આખો ઓગસ્ટ મહિનો પૂરો થઈ જાય ત્યાં સુધીમાં આપણે આ બંને પૈકી કોઈ પણ પાકનું વાવેતર કરી શકીએ છીએ. એટલે અત્યારના સમયે હવે વાવણીના વરસાદની નિરંતરતા અને લાંબા દિવસો સુધીની એની હાજરીથી ઉત્પન્ન થયેલી આપણી ખેતીના પાયાની નવી સમસ્યા અને એ સમસ્યાના ઉકેલ અને એ સમસ્યામાંથી બહાર આવવા માટે વિકલ્પ તરીકે આપણી સામે જે કાંઈ રસ્તાઓ બચે છે એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.